સમયની વિભંસતા વચ્ચે પણ આ એપ્રિલ 2025 સુધી એની આજુબાજુ કુદરત માનવજાતિને સૂક્ષ્મ સ્વરૂપમાં એટલી વિશાળ તકો આપશે કે જો એના પર ધ્યાન ધરે ને તો મોટા ડિઝાસ્ટરથી, મોટા વર્લ્ડ વોર જેવી પરિસ્થિતિથી બચી શકે છે. પણ એ તકો બહુ સૂક્ષ્મ સ્વરૂપમાં હોય છે. પરંતુ અત્યારે જેટલા પણ સત્તામાં કેન્દ્રમાં રહેલા છે જે રાષ્ટ્રો, જે આ વિશ્વ યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે જવાબદાર છે, તે એના અહંકાર, મદ, સત્તા, ધનની સમૃદ્ધિ, ધાન્યની સમૃદ્ધિમાં એ સૂક્ષ્મ તકોને જો જોઈ શકે તો માનવ જાતિ બહુ ભાગ્યશાળી રહેશે. જો એ સૂક્ષ્મ તકોને ચૂકી ગઈ તો ધાર્યું ધણીનું જ થઈને રહેશે એટલું કન્ફર્મ છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને એક અંતિમ તક આપી હતી 5 ગાઉ માંગીને, એવી તકો સૂક્ષ્મ સ્વરૂપે અત્યારની જે વિશ્વની જે મહાસત્તાઓ છે, જે સત્તાઓ પર બેઠેલા જે કંઈ પણ નેતાઓ છે, જે વિશ્વની અત્યારની હાલની પરિસ્થિતિ માટે જવાબદાર છે, એમને એ તકો સૂક્ષ્મ સ્વરૂપે બંધ બહારને મળશે. અને એ તકોને જો એ ઉપયોગ નહીં કરી શકશે તો ભવિષ્યમાં આ જ લખાશે જે દુર્યોધન માટે લખાયેલું હતું. અને એની જવાબદારી આ સર્વેની રહેશે. પણ પાછું થાય છે એવું કે શું વિધાતાના લેખ મીતે મીટે, વિધાતાના લેખ મિટાય ના મીટે. આટલી સંભાવનાઓ, શક્યતાઓ સૂક્ષ્મ સ્વરૂપે એમના બહારને ટકોર કરશે, પણ વિધિના વિધાન મિટાય ન મીટે. એ ન્યાય મને એવું લાગે છે કે જે થવાનું છે થઈને જ રહેશે. પણ તકો તો અવશ્ય મળશે. જો માનવ જાતિનું સદભાગ્ય હોય તો એ તક ઝડપી લે તો ઠીક છે, નહીં તો આપણે આ 5 વર્ષ એ જોવા જઈ રહેલા છે જે આપણી પેઢીઓએ નથી જોયું. સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને શ્રી ગુરુદેવ દત્ત.